એવું કહેવાય છે કે ચોમાસું બેસતા વાવણી વગેરે જેવા વર્ષની શરૂઆતના મહત્વના કામોમાંથી થોડી હળવાશ અને જાણે થાક ઉતારવાનો સમય એટલે દિવાસો. ડિસિઝન ન્યૂઝ આજે તમને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દ્વારા ઉજવાતા દિવાસાના તહેવારની માહિતી દેવા જઈ રહ્યું છે. દિવાસાના દિવસે જુદા જુદા દેવની પૂજા વિધિ કરવામાં આવે છે. આદિવાસી સમુદાયમાં દિવાસાનો તહેવાર એટલે ગામની સીમમાં બિરાજમાન દેવોને પૂજવાનો તહેવાર માનવામાં આવે છે. આદિવાસીઓના મોટાભાગના દેવી દેવતાઓ જંગલ અને પહાડોમાં વર્ષોથી સ્થાપિત કરવામાં આવ્યા હોય છે, જે દેવોને દિવાસાના તહેવાર દરમિયાન પૂજવામાં આવે છે. દિવાસા બાદ ખેતરોમાં ઉગી નીકળેલા ઘાસનું નિંદામણ કરવામાં આવે છે. વરસાદ વરસ્યા બાદ ધરતી ઉપર ઘાસ ઊંઘી નીકળતા પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલી ધરતી પર લીલી ચાદર ઓઢાડી દીધી હોય એમ હરિયાળું બની જતી હોય છે. ગામના સીમાડે તોરણોની પૂજા વિધિ કરવામાં આવે છે. ગામની સીમમાં ગામના લોકો ભેગા મળી દેવનું પૂજન કરવા જતા હોય છે. આજે પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ અનોખી પરંપરા જોવા મળી રહી છે અને યુવતીઓ એક સરખા કપડાં પહેરીને નાચગાન કરે છે. આવો નિહાળીએ વિડીયોમાં.
લાવવો જોઈએ? આદિવાસી સંસ્કૃતિ વિશે આદિવાસી આગેવાનો શું કહે છે? જોહાર જય આદિવાસી. નસવાડી તાલુકાના કુકડદા ખાતે આદિવાસી સમાજ દ્વારા અમારી આદિ અનાદિકાળથી ઉજવાતો અમારો આદિવાસીનો તહેવાર છે. ત્યારે આજે કુકડદાના આજુબાજુના ગામડામાં આજે એક સંસ્કૃતિ સ્વરૂપે આજે દિવસો ઉજવી રહેલા છે. આ અમારા વિસ્તારના અહીંના ને સંબંધીઓ જે મહેમાનગતિ કરવા આવે છે અને ખાઈ પીને છેલ્લા દિવસ 7 તારીખે દિવસો હતો, પછી આજે લાસ્ટ દિવસ છે, આજે તહેવાર છે. તો સમાજના સૌ વડીલો ખાઈ પીને આજે દિવસોનો ખૂબ ઉલ્લાસ સાથે ઉજવી રહેલા છે. દિવસો એક અમારા ડુંગરાબીલ સમાજનો અનોખો પર્વ છે. આદિ અનાદિથી આવતો આ પર્વ અમે દિવાસાને ખૂબ સારી રીતે મનાવે છે. અમારા દાદા પરદાદા પણ આ દિવાસાનો ઉત્સવ મનાવતા હતા. અમે પણ આજે આ દિવાસાના પર્વને ખૂબ સારી રીતે મનાવીએ છીએ. અમારા ગામમાં કમસે કમ 1000ની ઉપર એક ડ્રેસમાં કપડાં સીવડાવ્યા, જે લેડીઝોએ, અને પુરુષો પણ એક ડ્રેસમાં જ કપડાં સીવડાવ્યા. અને આ દિવાસાને અમારા લોકો આજે કુકડદા ગામની આસપાસ 40થી 45 ગામ આવેલા છે. એ દરેક સગા સંબંધીઓ આ દિવાસાનો પર્વને જોવા માટે અને એકબીજા સગાઓના ઘેર મહેમાન થવા માટે આવે છે. દર વર્ષે આ પર્વને અમે ખૂબ સારી રીતે મનાવીએ છીએ. આ એક અમારી આદિવાસી સમાજની આગવી ઓળખ છે અને એ લુપ્ત ના થઈ જાય એના માટે દર વર્ષે અમે યુવાનો થઈને વડીલોનું માર્ગદર્શન લઈને અને આ મેળાને ખૂબ સારી રીતે મનાવીએ છીએ. અંબાલાલ ડુંગરાબીલ. આજે જે બાપ દાદાની સંસ્કૃતિ હતી, સંસ્કૃતિ જાળવવા માટે દિવાસાની ઉજવણી થઈ રહી છે કુકડદા ગામે. અને અમારે 1 મહિનાથી તૈયારી ચાલતી હશે કે લેડીઝની એક સરખા કપડાં સીવડાવવા માટે 1 મહિનાથી તૈયારી ચાલતી હશે. તો 1 મહિનાની તૈયારી 7 તારીખે ગાયણું હતું અને 8 તારીખે દેવપૂંજ આવ્યો હતો અને 9મી ઓગસ્ટે આજે દિવાસાનો તહેવાર છે. અમારે પરંપરા બાપ દાદાની સંસ્કૃતિ જાળવવા માટે આ રીતના અમે બધા એક સરખા કપડાં પહેરીને, પીવા વગાડીને, નાસ્તા ખૂંદતા દિવસો ઉજવીએ છીએ. મારું નામ રસુલભાઈ. આ સંસ્કૃતિ છે અમારે આઝાદીની સંસ્કૃતિ છે. આઝાદીની સંસ્કૃતિ છે. આઝાદીની સંસ્કૃતિ જાળવતા એવા છે એ પ્રમાણે સંસ્કૃતિ જાળવીએ છીએ અને એ પ્રમાણે દિવસો ઉજવીએ છીએ. અમે જોહાર જય આદિવાસી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકડદા ગામે આજે આદિવાસીઓ દિવાસા નિમિત્તે પોતપોતાની બોલી ભાષામાં રીત રિવાજ પ્રમાણે આજે આદિવાસી સમાજ દિવસો ઉજવી રહ્યો છે. તો અનેક ગામોમાંથી આ આદિવાસી સમાજની રીત રિવાજ, બોલી ભાષા અનેક રીતે વખણાય છે. તો અનેક સમાજમાંથી આ સંસ્કૃતિને નિહાળવા માટે આ સમાજમાં આવે છે. એને અનુલક્ષીને અનેક રીતે આપણા સમાજના આગેવાનો આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે રીત રિવાજો ઉજવી રહ્યા છે. તો આ દિન નિમિત્તે બધાને, આદિવાસી સમગ્ર સમાજને મારા જોહાર. જય આદિવાસી. રાઠવા અલ્પેશ કુમાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.